હલો ફ્રેન્ડ્સ, રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી. વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન. તો ફ્રેન્ડ્સ, જિજ્ઞાબા કિચનમાં આજે તમે જોઈ રહ્યા છો કે મસ્ત મજાની આલુ પેટીસ બની રહી છે. જો ફ્રેન્ડ્સ, હજી થોડી એને થવા દેવાની છે. તો મસ્ત મજાની આપણી આલુ પેટીસ બની રહી છે. આ તેનું બેટર બનાવીને લઈ લીધું છે. મસ્ત મજાના બટેટા બાફી લીધા હતા. તેની અંદર કાંદા લાંબા લાંબા કટ કરીને નાખ્યા છે અને બધો મસ્ત મજાનો મસાલો કરી લીધો છે. તમારે તમારા ઘર પ્રમાણે જેવો ટેસ્ટ જોઈતો હોય તે પ્રમાણે બધો મસાલો કરી લીધો છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે અહીંયા જો ફ્રેન્ડ્સ, રેડી થયેલી પેટીસ એકદમ મસ્ત ક્રિસ્પી ક્રન્ચી, જો એકદમ મસ્ત બનીને રેડી થઈ ગઈ છે. જો મસ્ત મજાની પેટીસ રેડી છે. તેની સાથે છે લસણની ચટણી જોરદાર એવી. તો તેની સાથે છે મસ્ત મજાની આંબલીની ચટણી ખટ મીઠી. તો હવે તમને અંદાજ તો આવી જ ગયો હશે કે જિજ્ઞાબા કિચનમાં આજે શું બની રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ જો મસ્ત મજાના સેવ મમરા એન્ડ મમરી. દેખો, મમરા એન્ડ મમરી, સેવ. તો જો ફ્રેન્ડ્સ, આટલા બધા સેવ મમરા અને મમરી પણ વઘારી લીધા છે. તો હવે તો તમને ખાસ ખબર પડી ગઈ હશે કે શું બની રહ્યું છે જિજ્ઞાબા કિચનમાં આજે. તો ફ્રેન્ડ્સ, જિજ્ઞાબા કિચનમાં આજે બની રહ્યું છે મસ્ત મજાનું રગડા પેટીસ. તો ફ્રેન્ડ્સ, આ છે આપણો રગડો. હજી આપણી ડુંગળી સુધારવાની બાકી છે અને આપણી પેટીસ બની ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આવી જાઓ જિજ્ઞાબા કિચનમાં રગડા પેટીસનું ડિનર કરવા. સાંજના ટાઈમે ડિનરમાં બનાવી છે. જો હવે આપણી પેટીસ પણ સરસ થઈ રહી છે. ધીમા તાપે જ હું કરી રહી છું. તો ફ્રેન્ડ્સ, આવા નવા વ્લોગ અને વિડીયો તમારે જોવા હોય જિજ્ઞાબા કિચનમાં, તો જિજ્ઞાબા કિચનની ચેનલને સબસ્ક્રાઈબ તો તમારે કરવી જ પડશે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ જિજ્ઞાબા કિચનને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તે પેલી બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. તો તમને બધા જ મારા વિડીયોઝ જોવા મળશે. અને ફ્રેન્ડ્સ, મારા ફેસબુક પેજને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ્સ, જો હવે આપણી પેટીસ બીજી સાઈડ પણ સરસ મજાની ચડી રહી છે. તમે પણ આવી રીતે મસ્ત રીતે રગડા પેટીસ બનાવી લેજો, ખૂબ જ મજા આવે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું નવા એક બ્લોગ, નવા એક વિડીયો સાથે જિજ્ઞાબા કિચનમાં. રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી, બાય એન્ડ સી યુ સૂન.